ઉદાહરણ નંબર 12 છે. એક ક્રિકેટ મેચમાં એક ટીમને મેચ જીતવા માટે 20 ઓવરમાં 8.25ની રન રેટથી સ્કોર કરવો પડે એમ છે. એટલે n બરાબર 20 અને ટોટલી જવાબ આપી દેલો છે, એટલે x બાર c બરાબર 8.25. આ આપણને આપી દેવામાં આવેલું છે. 12 ઓવરના અંતે એટલે બે ભાગ પાડવાના, એક n1 બરાબર 12 અને રન રેટ કેટલો છે તો 7.25, એટલે x બાર 1 બરાબર 7.25. હવે મેચ જીતવા માટે બાકીની ઓવર એટલે n2. ટોટલ ઓવર જો 20 હોય તો એમાંથી 12 જાય તો 20 માંથી 12 જાય તો બાકીની ઓવર કેટલી વધે? 8 વધે. અને કેટલો રન રેટ કરવો પડે તો x બાર 2 જે આપણને નથી આપેલો એટલે કે શોધવાનું છે. બહુ ઈઝી દાખલો કહેવાય. આપણે x બાર c નું સૂત્ર મૂકવાનું. x બાર c બરાબર n1 x બાર 1 n2 x બાર 2 અને છેદમાં n1 વત્તા n2 મૂકે તો પણ ચાલે અને ફક્ત n જ લખે ને તો પણ ચાલે. ચલો n1 કેટલા તો n1 12, x બાર 1 કેટલા તો 7.25, n2 કેટલા તો n2 8. 8 ક્યાંથી આવ્યા મેં તમને કહી દીધું. કેવી રીતે આવ્યા? 12 ને 8 20 થઈ ગયા ને એટલે આવેલા છે. અને x બાર 2 આપણને આપેલો નથી, જે આપણે શોધવાનું. n1 વત્તા n2 આ બેનો સરવાળો જે 20 છે એ આપણને આપી જ દેવામાં આવેલું છે અને એ 20 નો જવાબ પણ આપી દીધેલો છે 8.25. આપી દીધું છે બધું જ. હવે આપણે શું કરવાનું? 8.25 ગુણ્યા 20 કરવાના. એટલે આપણે લખીએ 8.25 ગુણ્યા 20 બરાબર 7.25 ગુણ્યા 12. 7.25 ગુણ્યા 12 કરીએ તો 87 આવે. અને આ જે છે એ તો બેઠું જ રહેવાનું. 8x બાર 2 એટલે x બાર 2 આપણે શોધવાનો છે. હવે આ બેનો ગુણાકાર કેટલો થાય તો 8.25 ગુણ્યા 20 કરીએ તો 165 થાય. અને આ બાજુ તો બેઠું જ છે 87 વત્તા 8x બાર 2. હવે 87 ને આ બાજુ પર લાવવાના એટલે કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. આખો દાખલો દેખાય એટલે અહીંયા બાજુ પર લઈ લઈએ આપણે. તો 165 છે, એમાંથી આ 87 ને આ બાજુ લઈ જાય એટલે માઇનસ થઈ જાય. હું નીચે લખી લઈ શકું પણ તમને આખો દાખલો એક સાથે દેખાય એટલે બાજુ પર લખીએ છીએ. એટલે 8x બાર 2. 165 માંથી આપણે 87 બાદ કરીએ તો 78 આવે ને 8x બાર 2. હવે x બાર 2 તો આ જ રહેવાનો પણ 8 આ બાજુ આવી જાય એટલે 78 ભાગ્યા 8 બરાબર x બાર 2. એટલે x બાર 2 નો જવાબ આપણને મળી જાય x બાર 2 બરાબર 78 ભાગ્યા 8 એટલે 9.75 ની એવરેજ થી રન બનાવવા પડે એવું કહેવાય. એટલે જ્યારે 20 ઓવરમાં 8.25 થી રન જોતા હતા તો 12 ઓવરમાં કેટલા માર્યા? 7.25 જ રન મારી એ લોકોએ. એટલે હવેની જે 8 ઓવર છે એમાં 9.75 ની એવરેજ થી લોકોએ રન કરવા પડે. એટલે આ દાખલો પણ ખૂબ સરળ ગણાવી શકાય.